વિદ્યાર્થીઓના જન આક્રોશે ભાવનગરમાં વિદ્યાર્થીઓ દ્વારા પેપર લીકના મતે આંદોલન કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોલીસે વિદ્યાર્થીઓને અટકાયત કરી ડિવિઝન કચેરીએ ખસેડ્યા। ભાવનગરમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને આજે ભારે જન આક્રોશ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા રૂપાણી વિસ્તાર ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આંદોલન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જો કે પરિસ્થિતિ વધુ બગડે નહીં અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ચક્કાજામ માટે એકત્ર થયેલા વિદ્યાર્થીઓને પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। તેમ છતાં આંદોલન ચાલુ રાખવાના આગ્રહને પગલે પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી તેમને ડિવિઝન પોલીસ કચેરીએ લઈ જવામાં આવ્યા હતા। ઘટના સ્થળે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસે સ્થિતિને નિયંત્રણમાં રાખી હતી। વિદ્યાર્થીઓએ તેમની માંગણીઓ અંગે સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાને પગલે વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહેશે। રિપોર્ટર ફિરોજ સેલોટ।